જય સિયારામ, જય માતાજી। અમે જે કંઈ વિડીયો બનાવ્યો છે અને જે કંઈ કર્યું છે એ અમારા માટે નથી। આ વિડીયો માધ્યમથી એક પોતાને એક મારા થકી તમને જાગૃતિ તરીકે આ વિડીયોના માધ્યમથી સમજવામાં મદદ થાય એ માટે મહેનત કરી છે। તો થોડોક સાથ અને સહકાર આપજો। બાકી કોણ શું વિચારે એ અમને નથી ખબર। આઈ ડોન્ટ કેર। અમારા થકી કોઈને ખુશી મળતી હોય તો જરૂર કામ કરશું અમે। જય સિયારામ। રહ્યા છે તાપણ, તમે જોઈ શકો છો। આ કોઈ અમારા માટે નથી, અમારા નાના આના માટે છે। જો આના માટે, હા આના માટે જ। અને આ એની દેખભાળ કરે છે અને હું કચરા વીણી અને તાપણ કરું છું। તો બીજા નાના મહેમાનને બતાવીએ અમે। અમારી સાથે જોડાઈ રહેજો। देखो देखो देखो, भागा भागा वो भागा, हमारा नन्ना सा पप्पी, नन्ना नन्हे पप्पी है। देखो देखा देखा आपने, देखा ये देखा देखा, ये छोटे से है अभी। एक वहाँ है, एक यहाँ पर है। देखो ये तो बिगड़ा हुआ है, ये बिगड़ा हुआ है। हाँ ये मेरा वाला है, मतलब ये मेरे पास रहता है, ज़्यादा खेलता है। इसको देखो। अब भाई क्या चाल है, क्या कर रहे हो, क्या कर रहे हो? ओए ऊपर ऊपर, यहाँ ओके। अभी मेरे पीछे पीछे आएंगे। कोई नहीं, तो ये हमारा अड्डा है, ये हमारा अड्डा है। बस हम यहाँ पर देख रहे हो इसको। हाँ, इसके लिए करना होता है। देखो इसके लिए, ये हमारा, इसको नाम हूँ राखू, इस अनुनाम चुटकी राखू, अन्नम चुटकी राखू। और इसको देखो, देखा देखा, हाँ ये इसकी चुटकी की माँ है। और एक को बताऊँ, वो नन्हे पप्पी की माँ, ये नन्हे पप्पी की माँ है। देखो यहाँ आराम से घोड़े बेच के सो रही है, उसके बच्चे वहाँ पर अकेले हैं। मुझको उठाओ माई। अले यहाँ आओ, अले देखा इसको, खतरनाक। तो इस वीडियो में बने रहिए, आगे और भी होगा, क्या करेंगे बताएंगे। आज के लिए इतना है, बाय। तो केम छो बधा मजामां? लगभग 15 થી 20 દિવસ થઈ ગયા છે અમે તાપણું કરીએ છીએ। કચરા ઉડી અહીંથી બધું પ્લાસ્ટિક ભેગું કરી અને તાપણું કરી દઈએ। અને અમારા માટે તાપણા નથી કરતા, અમારા આ જો અમારા છે ને, અમારા આ છે ને આના માટે કરીએ છીએ। જો આના માટે અમારે છે ને એક છે, અમારે એક અમે રાજકોટ મૂકેલું છે અને આ એક છે, આ હે ને આ બહુ વાયડું છે એટલે। અને આનો બોસ છે ને, બોસ એ વાંધો બેઠો છે, એમાં બેઠો છે, એ દેખાશે નહીં તમને, દેખાશે નહીં। તો તમે પ્રયત્ન કરો કે તમારા એરિયામાં જે હોય એને આવી રીતે સેવા કરો તમે। કારણ
લખેલું છે જે આવે ને બુક એમાં બધામાં લખેલું પણ છે કે સારું જીવન જીવવા માટે સારી જિંદગી જે સારી લાઈફ બને એના માટે કર્મ પણ કરવા જરૂરી છે. હા, એવું માનીને કર્મ નહીં કરવાના કે સારી જિંદગી મળે એવા માટે કર્મ કરવા જરૂરી છે. તમારે કર્મ તો જિંદગીમાં કરવા જ પડશે, પછી તમે સારા હોય કે ખરાબ હોય, બરાબર. બાકી તમારે કર્મ તો કરવા જ પડશે. સારા કર્મ કરશો ને તો જ તમારી જિંદગી સુધરશે, બાકી તમારી જિંદગી બગડતી જ રહેશે. તો આ એક મેસેજ છે કે આવી રીતે તમે પણ બધાને સાચવો. તમારા એરિયાના કૂતરાઓ હોય કે ગાય હોય ને એની થોડીક દેખભાલ કરો, સેવા કરો, બાકી કાંઈ આડું નહીં આવે. અમે અમારી ફ્રી ટાઈમમાં છે ને આવું બધું કરીએ છીએ, બરાબર. અને કંઈ પણ કામ કાજ હોય તો ડીએમમાં મેસેજ કરજો. ગુડ નાઇટ. તો અમારો વિડીયો કેવો લાગ્યો હોય એ કહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને જે કાંઈ છે એ અમારા માટે નહોતું. અમારા થકી લોકોને ખબર પડે કે જાનવર કેવા હોય, કૂતરા, ગાયું, કોઈ પણ જનાવર હોય એ કેવા હોય એનું એક ઉદાહરણ બને. અત્યારે આ પૃથ્વીની અંદર ઝાડ, જનાવર, જીવ જંતુ આ જે તે કાંઈ છે એના થકી બધી પૃથ્વી છે ઊભી. જળ, અગ્નિ, આ બધું પૃથ્વી આખી છે એના ઉપર છે. તો તમે થોડુંક આને માનસિકતા તમે બદલો. જનાવરની કે કોઈ ગાયોની, કૂતરાઓની કે કોઈ જીવજંતુની કે કોઈ નફરત ન કરો. તમારાથી ન થાય તો તમે એક નફરત ન કરો, ન મારો એને. પાણીથી કે એ રીતના તમને નડતું હોય તો ભગાડો, બાકી તમે મારીને તમારી માનસિકતા તમે આખી બદલી નાખી છે. બસ એક જ હતું કે આ એક અમારા માધ્યમથી એક પોઈન્ટ બને કે આપણી એરિયાના જે ડોગ હોય ને એ રક્ષા કરવા માટે પણ હોય. એવું નથી કે તમે જે માનો એ રીતના હોય. અમે અનુભવ કરેલો છે કે કાંઈ પણ ઘટના બને છે તો ડોગ પેલા જ્યાં ઊભા રહે છે અને સમજે છે કે શું છે. કોઈ અંગતનો હોય તો એ સમજી શકે કે અંગતનો છે, આઈનો છે. તો વિડીયોને તમે પૂરો જોયો હોય છે તો તમને ખ્યાલ આવશે કે હું કઈ રીતના એની હારે વર્તન કરું છું. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, સપોર્ટ કરજો. જય સિયારામ, જય માતાજી.